નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ વ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ગુજરાતની જીવાદોરી એટલે કે ધરોઈ ડેમ, કે જ્યાં ઘણું બધું પાણીનો સંગ્રહ થાય છે. ને એ પાણીનો સંગ્રહ ખેડૂતો માટે પણ ઉપયોગી છે અને પીવા પણ માટે પણ ઉપયોગી છે. અને ત્યાં નવીનીકરણ કરવામાં આવ્યું છે મિત્રો, એવું ધરોઈ એડવેન્ચર. અને ત્યાં ધરોઈ એડવેન્ચરની અંદર ઘણું બધું જોવાલાયક છે, જે તમે અહીંયા બોર્ડની અંદર જોઈ શકો છો. અને હું ત્યાં જઈને તમને રૂબરૂ પણ બતાવવાનું છું કે ત્યાં આ એડવેન્ચરની અંદર શું શું જોવાલાયક છે, કેવી મજા આવે છે, તે આપણે જઈને નિહાળીશું. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને આ નવા નવા વિડીયો જોવા મળી શકે. તો ચાલો મિત્રો જઈએ આપણે ધરોઈ એડવેન્ચર જોવા માટે. આપણે એ પછી ધરોઈ ડેમ, અને તમે અહીંયાથી જોઈ શકો, અહીંયા તમને સામે તમને ધરોઈ ડેમ છે દેખાય છે મિત્રો. અહીંયા તમે નિહાળી શકો મિત્રો, આ છે ધરોઈ ડેમ. અને અહીંયા ધરોઈ ડેમના અહીંયા બાજુમાં જગ્યા જે આવેલી છે ત્યાં એડવેન્ચર નવું બનેલું છે. તો મિત્રો પહેલાં તમે અહીંયાથી ધરોઈ ડેમ જોઈ લો. ધરોઈ ડેમ જોઈ લીધો, હવે આપણે જઈશું એડવેન્ચરી જોવા માટે કે ત્યાં શું શું જોવા લાગે છે તે. તો ચાલો મિત્રો જઈએ તે તરફ. Am I even real? Even real? Everywhere I look, I'm starting to feel time is eating me alive, drowning in my life. Who am I? Time is eating me. My feet glued to the floor, I'm not moving anywhere. Locked inside of a crowd that couldn't care less. Everything was moving so fast. Everywhere I look, I'm starting to feel time is eating me alive, drowning in my life. Who am I? Time is eating me. Time moves on and on. Can I stomach it? Can I stomach it? Where did I go wrong? I fear builds an appetite, but time is eating. તો મિત્રો આપણે એ પછી ધરોઈ, અને ધરોઈ જે એડવેન્ચર ફેસ્ટ ચાલુ છે તે જગ્યા પર આજે આપણે ગાડી મિત્રો પાર્કિંગ કરી દીધી. અને હવે પાર્કિંગ કર્યા બાદ મિત્રો અહીંયાથી આ રસ્તો છે, તો મિત્રો આપણે જઈશું તે તરફ. અને ત્યાં જઈને હું તમને અંદર શું શું જોવા લાયક છે તે બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો.
તો મિત્રો આજે આપણે આવ્યો છે ધરોઈ ડેમ, જ્યાં એડવેન્ચર ફર્સ્ટ ચાલુ છે. તે અહીંયાથી એન્ટ્રી લઈશું અને અહીંયાથી આપણે જઈશું ધીરે ધીરે અંદર. આ અંદર જવાનો રસ્તો છે, મેન ગેટ. અહીંયાથી આપણે અંદર જતા રહીશું. તો મિત્રો અહીંયા જ્યારે તમે એન્ટ્રી કરો એટલે અહીંયા તમે જોઈશો અહીંયા વોશ ઊભા કરેલા છે આ રીતના. અહીંયા આજુબાજુ બધી બાજુ જો ધજાઓ લગાવેલી મસ્ત મસ્ત અને એકદમ નેચરલ જગ્યા છે. અને આ બાજુ ટેન્ટ મારેલા છે, જે તમે ઇન્સ્ટાગ્રામમાં જોયા હશે ઘણા બધા વિડીયોની અંદર, પરંતુ હું તમને આજે યુટ્યુબની અંદર બતાવું છું. જે મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે એકદમ નીચે ઘાસ છે, એટલે એના કારણે બહુ સુંદર જગ્યા બની જાય મિત્રો. આ એક્ઝેક્ટ મિત્રો ધરોઈ ડેમની વચ્ચે છે, કારણ કે હાલ પાણી નથી, એટલે પાણી ન હોવાના કારણે હવે આ બધી સુવિધા હાલ કરી છે ફરવા માટે, જે તમે અહીંયાથી જોઈ શકો છો. અહીંયા લખેલું છે ધરોઈ એડવેન્ચર ફર્સ્ટ, જે મોટા અક્ષરે લખેલું, જે હું તમને અહીંયાથી ઝૂમ કરીને પણ બતાવું અને ત્યાં નજીક જઈને પણ બતાવવાનો છું. તો મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યા. આપણે ત્યાં નજીક પણ જઈશું, ત્યાં પાણી છે ત્યાં, અને ત્યાં જઈને પણ આ બધી જગ્યાઓ નિહાળવાના છે. અહીંયા નાના બાળકોને રમવા માટેની સારી એવી જગ્યાઓ છે. ફેમિલી સાથે પણ ખૂબ મજા આવી જાય તેવી આ જગ્યા છે. એક દિવસના પિકનિક માટેનું સુંદર અને સારું એવું સ્થળ છે. ગરમીના વાતાવરણમાં આવી જગ્યાએ ફરવાની ખૂબ જ મજા પડી જાય. તો મિત્રો આ છે આપણું ધરોઈ એડવેન્ચર ફર્સ્ટ. ખૂબ જ સુંદર જગ્યા બનાવી છે. ઘણા ટાઈમથી આવું હતું, પણ આજે અમે હવે આવ્યા છીએ. જ્યારે તમે અહીંયા આવો ત્યારે અહીંયાથી તમારે બોટિંગ કરવી હોય તો તમે અહીંયાથી બોટિંગ કરવા માટે અહીંયાથી અંદર તમે જઈ શકો. જે અહીંયા જગ્યા છે હું તમને બતાવું, ઝૂમ કરીને બતાવું છું, કારણ કે મને કોઈ ઈચ્છા નહીં કે બોટિંગ કરવાની, કારણ કે હું તો અગાઉ પણ ધરોઈ આવેલો છું. બાપસરનો વિડીયો આપણી ચેનલમાં નોખેલો છે મિત્રો, તો તમે ત્યાં જઈને જોઈ લેજો. ત્યાં આપણે બોટિંગ કરેલી છે. અહીંયાથી મિત્રો બોટિંગ કરવાની હોય છે, અને અહીંયા જ આવો ત્યારે પેરાલેન્ડિંગ પણ હોય છે, પણ અત્યારે સાંજનો સમય છે, જેથી પેરાલેન્ડિંગ અત્યારે બંધ છે. પણ આ જગ્યા છે અહીંયાથી પેરાલેન્ડિંગ માટેની. આ જગ્યાએ પેરાલેન્ડિંગ થતું હોય છે, તો તમે કોઈક વાર આવો તો સવારે આવજો અને પેરાલેન્ડિંગ પણ તમે કરી શકો છો મિત્રો. તો અહીંયાથી તમારે અંદર જવાનું, જઈને આ રીતના જો તમે બીજું મિત્રો બોટ જાય છે, તો હું તમને બતાવું છું. આ બોટ જાય છે, આ રીતના બોટિંગ થતી હોય છે મિત્રો, જે તમે અહીંયાથી તમને અંદર લઈ જશે, અંદર લઈને છેક સુધી લઈ જઈ અને એક વિડીયો લાવશે. તો મિત્રો આવો તો બોટિંગની પણ મજા લેજો, તો ખૂબ જ મજા પડી જાય. તો એ જગ્યા અહીંયા આ રીતના ટેન્ટ મારેલા છે. વચ્ચે વરસાદ આવ્યો તો એના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા, ફરી ચાલુ થઈ ગયું છે લગભગ 30 તારીખથી. તો તમે ફરી આવો તો અહીંયા ટેન્ટ મારેલા છે આ રીતના તમારે બેસવા માટે. આ રીતના ટેન્ટ મારેલા છે બેસવા માટેની સુંદર અને સરસ એવી અહીંયા પેલી વ્યવસ્થા કરેલી છે. આ લગભગ 45 દિવસ માટેનો જ પ્રોગ્રામ છે, કારણ કે પછી ચોમાસું ચાલુ થાય. ચોમાસું ચાલુ થાય એટલે ધરોઈની અંદર પાણી ભરાઈ જશે એટલે બંધ થઈ જશે. મિત્રો પહેલાંની તકે તમે અહીંયા આવી જજો, તમને અહીંયા આ જગ્યા જોવાનો મોકો મળી શકે. તો મિત્રો જ્યારે તમે અહીંયા આવશો ત્યારે અહીંયા બેસવા માટેની આ રીતના જગ્યા સુંદર અને સરસ એવી કરેલી છે. અહીંયા તમે જુઓ તો કુલર પણ મારેલા છે. આ રીતના અહીંયા ધરોઈના જોવા માટે તમારે અહીંયા જોવું હોય તો દૂરબીન પણ મારેલું છે, જે મોબાઈલમાં તો આપણને ના દેખાય, પણ આપણે આ રીતના જોઈ શકીએ. આ રીતના બેસવાની, ફરવાની, ફક્ત ફરવા માટે ખૂબ જ મજા આવે. અને નાના બાળકો માટે, ફેમિલી માટે આ જગ્યા સારી કહેવાય. તો આવો મજા કરો. તો મિત્રો તમે જ્યારે ધરોઈ આવો ત્યારે આ રીતના પેરાલેન્ડિંગ થતું હોય છે, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. આ રીતના તમારને ઉપર બેસાડીને લઈ જવામાં આવે છે, અને આ રીતના તમારે એક ફેરો મારવાનો હોય છે, જેની પ્રાઇસ તો આપણને ખબર નહીં, કારણ કે આપણે બેસવા જ્યાં નહીં. લગભગ 1500 રૂપિયા આસપાસની હશે પેરાલેન્ડિંગની. અહીંયાથી મિત્રો જોઈ શકો આ રીતના પેરાલેન્ડિંગ થતું હોય. તો મિત્રો અહીંયા ખૂબ જ ફરવાની મજા પડી જાય તેવી આ જગ્યાએ મિત્રો કોઈક વાર આવો, જગ્યાની મુલાકાત લો. અહીંયા મિત્રો તમે જોઈ શકો એસી મેડિકલ છે, જે તમે અહીંયાથી જોયો એસી મેડિકલ છે. ફૂડ ક્વાર્ટર પણ છે, હેલ્પ ડેસ્ક છે, અલગ અલગ ટેન્ટ મારેલા. તમારે જેની જરૂર હોય ત્યાં જઈને તમે નિહાળી શકો છો અને ત્યાં જઈ શકો છો મિત્રો. આ રીતના અહીંયા તમે આવો
તો તમને નાસ્તો બાસ્તો મળી જશે. તેના માટેની પણ અહીંયા સુવિધા કરેલી છે. તો જોઈ લો જગ્યા, ખૂબ જ સુંદર જગ્યા છે. આજુબાજુ પોણી છે, અહીંયા બેસવાની ખૂબ જ મજા પડી જાય. સાંજનો સમય છે, સૂર્ય જોઈ શકો તમે અહીંયાથી.